નમો લોહે સવયંતામ નમો લોહે સવૈદાનમ નમો લોહે સવાયર્યામ નમો લોહે સૌજાયામ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયન્તિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વામી ભૂત્યા ચતાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃપાઓ નિર્ધનિદાતા સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં પરિશિષ્ટમાં 47 શક્તિનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 44 શક્તિનો સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે 45મી શક્તિ અપાદાન શક્તિ. અપાદાન શક્તિ અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે, ઉત્પાદ વ્યયથી આલિંગિત ભાવનો અપાય. અપાય એટલે હાનિ, નાશ. ઉત્પાદ વ્યયથી આલિંગિત ભાવનો અપાય થવાથી હાનિ નહીં પામતા એવા ધ્રુવપણામય અપાદાન શક્તિ. શું કહ્યું? ઉત્પાદ વ્યયથી આલિંગિત ભાવ એટલે કે પર્યાય. ઉત્પાદ વ્યયથી આલિંગિત ભાવ એ પર્યાય છે. એનો અપાય એટલે એનો નાશ. એવી પર્યાયના નાશ થવાથી હાનિ નહીં પામતા એવા ધ્રુવપણામય અપાદાન શક્તિ. એનો વિસ્તાર ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 11મો, પાના નંબર 202, અપાદાન શક્તિ. ગુરુદેવ કહે છે, આ સમયસારનો શક્તિનો અધિકાર ચાલે છે. દ્રવ્ય એક અને તેની શક્તિ એટલે કે ગુણો અનેક અનંત. તેમાંથી અહીં 47 શક્તિઓનું આચાર્ય ભગવાને વર્ણન કર્યું છે. અનંત શક્તિ છે, પણ 47 શક્તિઓનું આચાર્ય ભગવાને વર્ણન કર્યું છે. અને એમાં અત્યારે અહીં અપાદાન શક્તિની વાત કરવી છે. એ છે કે ઉત્પાદ વ્યયથી આલિંગિત ભાવનો અપાય થવાથી, ઉત્પાદ વ્યયથી આલિંગિત ભાવનો અપાય થવાથી હાનિ નહીં પામતા એવા ધ્રુવપણામય અપાદાન શક્તિ છે. ઉત્પાદ વ્યયરૂપ ભાવો એટલે પર્યાયો ક્ષણિક છે. તેનો સમયે સમયે નાશ થઈ જાય છે. પર્યાયો કે જે ક્ષણિક છે, એક સમયની છે, એટલે દરેક સમયે સમયે એનો નાશ થઈ જાય છે, એટલે એ અપાય છે. છતાં ભગવાન આત્મા ત્રિકાળી ચૈતન્ય વસ્તુ ધ્રુવપણે રહે છે, એટલે કે નાશ પામતો નથી. ધ્રુવ આત્મ સ્વભાવ તો એવો ને એવો ત્રિકાળ ટકી રહે છે. આ ધ્રુવ ટકતા ભાવમાંથી જ નવું નવું કાર્ય ઉપજે છે. આ રીતે ધ્રુવપણે ટકીને નવું નવું કાર્ય કરવાની આત્માની અપાદાન શક્તિ છે. પર્યાયના ઉત્પાદને વ્યય છે, એટલે પર્યાય તો ક્ષણિક છે, એક સમયની છે, એ તો નાશવંત છે, એ તો વિલીન થઈ જાય છે. પણ આત્મા ત્રિકાળી ચૈતન્ય વસ્તુ ધ્રુવપણે રહે છે, તો એમાં જે ધ્રુવ અંશ છે એ નાશ પામતો નથી. એવો આ ધ્રુવ આત્મ સ્વભાવ એ ત્રિકાળ ટકીને રહે છે, અને એ ધ્રુવ ટકતા ભાવમાંથી જ નવું નવું કાર્ય નિપજે છે.
નવા નવા પરિણામ થાય છે, એટલે કે એક પછી એક ક્રમબદ્ધ પર્યાયો થાય છે. આ રીતે ધ્રુવપણે ટકીને નવું નવું કાર્ય કરવાની આત્માની અપાદાન શક્તિ છે. કોઈ પણ કાર્ય થાય છે તો એના સત્કારકો શું છે એનો આપણે વિચાર કરીએ છીએ કે કર્તા કોણ છે, કર્મ શું છે, એમાં સાધન શું છે, કરણ શું છે, કોને માટે થયું છે એટલે સંપ્રદાન શું છે, અને આ અપાદાન એટલે શેમાંથી થઈ છે તો કે આ પોતામાંથી જ થાય છે. કેમ કે પોતે નાશ પામતો નથી. જે નાશ પામે છે એ તો પર્યાય છે, અને પર્યાય નાશ થાય છે અને પોતે ટકીને રહે છે. એવો ભગવાન આત્મા એવા ધ્રુવપણામાંથી નવું નવું કાર્ય થાય છે એ આ અપાદાન શક્તિના કારણે છે. પોતાની આવી શક્તિ જાણી જે કોઈ એક ધ્રુવ સ્વભાવને અવલંબે છે તેને સમયે સમયે નિર્મળ નિર્મળ કાર્ય થાય છે. આગળ કહે છે કે આ શક્તિ બધામાં પ્રધાન છે. પંડિત શ્રી દીપચંદજીએ આ શક્તિના બહુ વખાણ કર્યા છે. ધ્રુવ અને ક્ષણિક એમ બે પ્રકારે ઉપાદાન છે. ધ્રુવ ઉપાદાન એટલે જે ત્રિકાળી ગુણ છે તે ધ્રુવ ઉપાદાન છે. ધ્રુવ ઉપાદાન કે જે ત્રિકાળી છે, ત્રણેય કાળે રહ્યું છે, જે ગુણ છે તે ધ્રુવ ઉપાદાન છે. અને ઉત્પાદ વ્યયથી આલિંગિત ભાવ એટલે કે જે પર્યાય તે ક્ષણિક ઉપાદાન છે. ઉત્પાદ વ્યયથી આલિંગિત ભાવ એનો અર્થ શું થયો કે જેમાં ઉત્પાદ અને વ્યય થાય છે તેવો ભાવ. ઉત્પાદ વ્યય તો પર્યાયમાં થાય છે એટલે એને અહીંયા ઉત્પાદ વ્યયથી આલિંગિત ભાવ તે ક્ષણિક ઉપાદાન છે. જે કાયમ ટકી રહેતો ભાવ છે જે ધ્રુવ છે એ તો ત્રિકાળી ગુણ છે, એને ધ્રુવ ઉપાદાન કરવું. અને આ જેના ઉત્પાદ વ્યય થાય છે એવી જે પર્યાય એટલે એને ઉત્પાદ વ્યયથી આલિંગિત ભાવ કયો. જે ક્ષણિક છે તો એને ક્ષણિક ઉપાદાન કરવું. ચિદવિલાસમાં અષ્ટ સહસ્ત્રીનો આધાર આપી કહ્યું છે દ્રવ્યનો ત્યક્ત સ્વભાવ તો પરિણામરૂપ વ્યતિરેક સ્વભાવ છે, અને અત્યક્ત સ્વભાવ ગુણરૂપ અન્વય સ્વભાવ છે. દ્રવ્યનો ત્યક્ત સ્વભાવ જે છૂટી જાય છે તેવું એ ત્યક્ત સ્વભાવ. શું છૂટી જાય છે, શું ચાલ્યું જાય છે, પર્યાય. દ્રવ્યનો ત્યક્ત સ્વભાવ એ પરિણામરૂપ વ્યતિરેક સ્વભાવ છે. એક પછી એક થાય છે કે વ્યતિરેક છે. અને અત્યક્ત સ્વભાવ એટલે જે છૂટતો નથી, કાયમ રહે છે, એ ગુણરૂપ અન્વય સ્વભાવ છે. તે ગુણ તો પૂર્વે હતા તે જ રહે છે, જે ગુણ હતા તે જ રહે છે, અને પરિણામ અપૂર્વ અપૂર્વ થાય છે. જે પૂર્વે નથી એવા પરિણામ થાય છે. એક પછી એક નવા નવા પરિણામ થાય છે. પૂર્વની પર્યાય છે એનો વ્યય થાય છે અને નવી પર્યાયનો ઉત્પાદ થાય છે. એ એક જ સમયમાં છે અને એક ક્રમબદ્ધ થાય છે. આ દ્રવ્યનું ઉપાદાન છે તે પરિણામને તો તજે છે પણ ગુણને સર્વથા તજતું નથી. દ્રવ્યનું ઉપાદાન છે તે પરિણામને તો તજે છે પણ ગુણને સર્વથા તજતું નથી. તેથી પરિણામ ક્ષણિક ઉપાદાન છે અને ગુણ શાશ્વત ઉપાદાન છે. વસ્તુ ઉપાદાનથી સિદ્ધ છે. બે ઉપાદાન કયા? શાશ્વત ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન. જે પરિણામ છે
તે ક્ષણિક ઉપાદાન છે, જે દ્રવ્યનો ત્યક્ત સ્વભાવ, જે પરિણામરૂપ વ્યતિરેક સ્વભાવ છે, એ પર્યાય છે, એ ક્ષણિક ઉપાદાન છે. અને દ્રવ્યનો અત્યક્ત સ્વભાવ, જે ગુણરૂપ છે, ગુણરૂપ અન્વય સ્વભાવ છે, એ શાશ્વત ઉપાદાન છે. આ રીતે વસ્તુ ઉપાદાનથી સિદ્ધ છે. ઉપાદાનના બે પ્રકાર કયા? શાશ્વત અને ક્ષણિક. પર્યાય એ ક્ષણિક ઉપાદાન અને ગુણ છે એ શાશ્વત ઉપાદાન છે. ગુણ અને પર્યાય મળી અને એ દ્રવ્ય છે. ભગવાન આત્માની વાત કરીએ તો એ ભગવાન આત્મા ગુણ અને પર્યાય બંને મળીને છે. ગુણો શાશ્વત રહે છે અને પર્યાય એક એક સમયની ક્ષણિક છે અને એ ક્રમમાં થયા કરે છે. એક પછી એક નવી નવી પર્યાયો થવી એવું કાર્ય થયા કરે છે. એ થયા કરે છે એ આ અપાદાન શક્તિને કારણે, કેમ કે જે ધ્રુવ રહ્યું છે એમાંથી એવા પરિણામ આવ્યા કરે છે, આવ્યા જ કરે છે. ગુરુદેવ આપને સમજાવે છે, અહીંયા કહે છે કે વર્તમાન જે નિર્મળ પર્યાય છે તે ઉત્પાદ વ્યયથી આલિંગિત ભાવ છે. એક સમયે એ પર્યાય છે એવો ભાવ થયો, એક સમય માટેનો એ ભાવ, એ પર્યાય, એવા પરિણામ, એવું એ કાર્ય થયું. તે પર્યાય ઉત્પન્ન થઈ અને બીજે સમયે છૂટી જાય છે. તેથી તેને ક્ષણિક ઉપાદાન કહે છે. સમ્યક દર્શનની પ્રગટતી પર્યાય તે ક્ષણિક છે. બીજા સમયે બીજી પર્યાય થાય છે. તેથી તે ક્ષણિક ઉપાદાનને ત્યક્ત સ્વભાવ કહેલ છે. કેમ કે એ પર્યાય બીજા સમયે છૂટી જાય છે એટલે એને ત્યક્ત સ્વભાવ કહ્યો. આ નિર્મળ પર્યાયની વાત છે, મલિનની અહીં વાત નથી. કેમ કે મલિનતા કઈ ગુણનું કાર્ય નથી. અહીંયા તો ગુણના કાર્યની વાત ચાલે છે. ગુણનું કાર્ય કહો કે દ્રવ્યનું કાર્ય કહો એક જ છે. અભેદથી કહીએ તો દ્રવ્યનું કાર્ય અને ભેદ પાડીને કહીએ તો એક એક ગુણનું કાર્ય એમ કહેવાય. પણ ભેદથી તો સમજવા માટે કથન કરવામાં આવે છે. સ્વરૂપ તો અભેદ જ છે. એટલે અહીંયા તો નિર્મળ પરિણામની વાત છે. અહીંયા મલિનતાની વાત નથી. કેમ કે મલિનતા એ કઈ ગુણનું કાર્ય નથી, એટલે કે દ્રવ્યનું કાર્ય નથી. આત્મામાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે એ મલિનતા થાય. એટલે મલિનતા છે એ આત્માનું કાર્ય નથી, આત્મદ્રવ્યનું કાર્ય નથી, આત્માના કોઈ ગુણનું કાર્ય નથી. એટલે એની તો અહીંયા વાત લીધી જ નથી. મલિનતા પર્યાયમાં છે અને તે તો હેયમાં જાય છે, એ તો છોડવા રૂપ છે એમ કરીને એ તો હેયમાં છે. અને ગુરુદેવે તો એટલે સુધી વાત સમજાવી કે એ વિકારી પરિણામ, શુભાશુભ પરિણામ, એવા પરિણામ થવા, એવી પર્યાય થવી, એ તો અત્યારથી થાય છે. આત્માના કોઈ ગુણને કારણે પણ નહીં અને બીજા પર કર્મ આદિના ઉદયને કારણે પણ નહીં, પરને કારણે પણ નહીં, પરને કારણે પણ નહીં અને આત્માના ગુણને કારણે પણ નહીં. એટલે એને અધ્ધરથી થાય છે એમ ગુરુદેવે કહ્યું. અને એ તો એ વિભાવ ભાવ, વિકારી ભાવ, એવા શુભાશુભ ભાવ, એ બધા પરિણામ, એવી પર્યાય, એ તો છોડવા લાયક છે. એટલે એ તો હેયમાં જાય છે. મલિનતા એ કઈ ક્ષણિક ઉપાદાન નથી. ક્ષણિક ઉપાદાન જે કહ્યું એ તો નિર્મળ પર્યાય એને ક્ષણિક ઉપાદાન કહ્યું છે. શાશ્વત ઉપાદાન ગુણ છે, ધ્રુવ છે અને ક્ષણિક ઉપાદાન છે તે નિર્મળ પર્યાય છે. ગુરુદેવ કહે છે કે દિગંબર સંતોની અંતરમાં જવાની અજબ અલૌકિક શૈલી છે. અંતરમાં લઈ જાય છે પ્રભુ. તમને અંતરની સૂક્ષ્મ વાતો સમજાવીને તમને ત્યાં લઈ જાય છે. તમે જ્યારે સ્વાધ્યાય કરો છો ત્યારે પણ તમારું
લક્ષ્ય ત્યાં જાય છે કે આવી પર્યાય, આવી નિર્મળ પર્યાય, આવા ગુણ અને એમના નિર્મળ પરિણામો એમ તમને અંતરમાં જે લઈ જાય છે. અને પછી ત્યાં જે ભેદરૂપ કથનને સમેટી લઈ અને અભેદનું લક્ષ્ય કરાવે છે કે આવો આત્મા છે, આવી અનંત શક્તિઓ, આવા આનંદ ગુણોથી ભરેલો ભગવાન આત્મા છે અને એના એવા નિર્મળ પરિણામ દરેક સમયે થાય છે. કેમ? અંતરમાં જવાની અજબ અલૌકિક એમની શૈલી છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ, ભગવાન નિર્મળ આનંદનો નાથ અંદર ધ્રુવ બિરાજે છે, ત્યાં સમીપમાં જા. ત્યાં ભગવાન આત્માની સમીપમાં જા, જે ધ્રુવ છે એની સમીપમાં જા. સમીપમાં જવાની પર્યાય વર્તમાન છે, તે બીજે સમયે છૂટી જાય છે. જે પર્યાય સમીપ જાય છે, જે ધ્રુવનું લક્ષ્ય કરે છે, એ પર્યાય બીજે સમયે તો છૂટી જાય છે. માટે તેને ત્યક્ત સ્વભાવ કહી છે. છૂટી જાય છે સ્વભાવ કહી છે. જ્યારે ગુણો છે તે અત્યક્ત છે, એટલે કે એ તો રહે છે, કાયમ રહે છે. આ તો એક સમયની છે એટલે છૂટી જાય છે, એટલે એને ત્યક્ત સ્વભાવ કહો. વર્તમાન પરિણામ છૂટીને નવા પરિણામ થાય છે, તેને ક્ષણિક ઉપાદાન કહેલ છે. ધ્રુવ ઉપાદાન જે છે તે છૂટતું નથી, એ બદલતું નથી. ધ્રુવ ઉપાદાન એ તો શાશ્વત ઉપાદાન છે, એ બદલતું નથી, એ છૂટતું નથી. ત્રિકાળ એક રૂપ રહે છે, એમાં કોઈ ફેરફાર પણ થતો નથી. એમ પણ નથી કે ધ્રુવમાંથી અમુક કાળ સુધી એવા નવા નવા પરિણામ થયા, એવી પર્યાયો થઈ એટલે એમાં કઈ ઘટ પડી હોય, એમ પણ નથી. એ તો ત્રિકાળ એક રૂપ રહે છે. બહાર નિમિત્ત ઉપાદાનના વિવાદ ચાલે છે ને, નિમિત્તથી કાર્ય થાય, આવી બધી વાતો કરે છે ને. જો અહીંયા તો આ સ્પષ્ટ થઈ જાય છે કે નિમિત્તથી કાર્ય થતું નથી, એટલે એની તો અહીંયા ના પાડી છે. આગળ 203 પાના ઉપર ગુરુદેવ સમજાવે છે કે ભાઈ સાંભળ, ઉત્પાદ વ્યયથી આલિંગિત કોણ? એ કયો ભાવ છે કે જે ઉત્પાદ વ્યયથી આલિંગિત છે? એ પર્યાય છે, એ વર્તમાન નિર્મળ પર્યાય છે કે જે ઉત્પાદ વ્યયથી આલિંગિત છે. એ વર્તમાન પર્યાય એનો વ્યય થાય છે અને પછી નવી પર્યાયનો ઉત્પાદ થાય છે. એ બંને એક સમયમાં થાય છે. જે વખતે પૂર્વની પર્યાયનો વ્યય છે એ જ સમયે નવી પર્યાયનો ઉત્પાદ પણ છે. અહીંયા તો નિર્મળ પર્યાયની વાત લીધી છે, એટલે ગુરુદેવ કહે છે કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ અનંત ગુણની વર્તમાન નિર્મળ પર્યાય તે ભાવ છે. એ ભાવ છે, હોવા પણ છે ને, તે ભાવ ઉત્પાદ વ્યયથી આલિંગિત સ્પર્શિત છે. આવો આ ભાવ, એ ભાવ ઉત્પાદ વ્યયથી આલિંગિત છે, સ્પર્શિત છે, એટલે કે ઉત્પાદ વ્યય એમાં થાય છે. ગુરુદેવ કહે છે કે આ તો મહામંત્ર છે ભાઈ. વર્તમાન નિર્મળ પર્યાય અનંત ગુણની થાય છે, અને એ અનંત ગુણની નિર્મળ પર્યાય છે તે સમજવા માટે આપણે એમ કહીએ કે અનંત છે, પણ વસ્તુમાં એવા ગુણને કારણે અનંત ભેદ પડતા નથી. વસ્તુ તો એક રૂપ છે, અખંડ છે, અભેદ છે. એટલે એમ કહેવાય કે એ અનંત ગુણોની પર્યાય એક રૂપ, એટલે કે એ દ્રવ્યની એક પર્યાય, નિર્મળ પર્યાય, કે જેમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સુખ, શાંતિ, સત્તા એ બધું સમાય છે. એવું આત્માનું એક રૂપ પરિણમન છે, જે ધ્રુવનું લક્ષ્ય કરતા એને અનુભવમાં આવે છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે આ તો મહામંત્ર છે ભાઈ. સમ્યક દ્રષ્ટિ ધર્મી જીવના
વર્તમાન નિર્મળ પરિણામ જે ઉત્પાદ વ્યય થાય છે એનાથી આલિંગિત છે. તે પર્યાયનો બીજી ક્ષણે અપાય એટલે કે નાશ થાય છે. સમ્યક દર્શન આદિ અનંત ગુણની વર્તમાન નિર્મળ પર્યાય છે. તેનો નાશ થવા છતાં ધ્રુવ સ્વભાવનો નાશ થતો નથી. જે શાશ્વત રહ્યા છે એ ગુણો છે અને એ બદલાતા પણ નથી અને એનો નાશ પણ થતો નથી. એટલે આત્માનો એવો ધ્રુવ સ્વભાવ છે. અનંત ગુણ સહિત એ શાશ્વતપણે જે રહ્યું છે એ આત્માનો એવો સ્વભાવ છે. ધ્રુવ છે તો ધ્રુવ સ્વભાવ છે. સંકિતિને આ ધ્રુવના આલંબને, ધ્રુવનું આલંબન લેતા, એના આશ્રય જતા, એનું લક્ષ્ય કરતા, ત્યાં એકાગ્રતા કરતા ધ્રુવમાંથી નવી નવી નિર્મળ પર્યાય થયા કરે છે. વસ્તુ તો વસ્તુપણે કાયમ રહી અને નિર્મળ પરિણામ થયા કરે છે. ગમે તેટલા કાળ સુધી એવા નિર્મળ પરિણામ થાય તો પણ આ ધ્રુવમાંથી કાંઈ ઓછું થતું નથી. અહીંયા 203 પાના પર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ એમ શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું છે. એટલે કે જીવમાં જેટલા ગુણ સંખ્યાએ છે તે બધા અનંત ગુણની નિર્મળ પર્યાયનો સમ્યક દર્શનમાં એક અંશ વ્યક્ત થાય છે. અનંત ગુણ છે તો અનંત ગુણની નિર્મળ પર્યાયનો સમ્યક દર્શનમાં એક અંશ વ્યક્ત થાય છે. એમ એ સર્વ ગુણ અંશ એટલે સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ, સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ, સર્વ ગુણ અનંત ગુણ એનો અનંત ગુણનો એક અંશ, એમ સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ કહેતા સર્વ ગુણ એટલે અનંત ગુણની નિર્મળ પર્યાયો સમ્યક દર્શનમાં વ્યક્ત થાય છે. તે સમ્યક દર્શનની પર્યાય ઉત્પાદ વ્યય વાળી છે. જે નિર્મળ પરિણામ છે તે ઉત્પાદ વ્યયથી આલિંગિત છે. અનંત ગુણની જે વ્યક્ત પર્યાયો છે તે બધી પર્યાયો ઉત્પાદ વ્યય વાળી હોય છે. ઉત્પાદ વ્યયથી સ્પર્શિત જે ભાવ છે એટલે કે એ પર્યાય તેનો નાશ થાય છે. પણ ધ્રુવ દ્રવ્ય એટલે કે ગુણ એ નાશ પામતા નથી. કેમ કે ઉત્પાદ વ્યયથી આલિંગિત ભાવનો નાશ થવા છતાં જે હાનિ પામતો નથી એવો ધ્રુવપણામય એક આત્માનો અપાદાન સ્વભાવ છે. અપાદાન એવો સ્વભાવ છે માટે એ નાશ પામતો નથી. જ્યારે ઉત્પાદ વ્યયથી આલિંગિત ભાવ છે એ ભાવનો નાશ થાય છે, છતાં જે હાનિ પામતો નથી એવો ધ્રુવપણામય એક ભાવ છે એ ભાવ નાશ પામતો નથી. કારણ કે આત્મામાં એવી અપાદાન શક્તિ છે એટલે એનો સ્વભાવ છે. ધ્રુવપણે કાયમ ટકીને રહેવું એ આત્માનો સ્વભાવ છે, એ ગુણ છે. અનંત ગુણમાં આ અપાદાન શક્તિ એવા અપાદાન ગુણનું રૂપ રહેલું છે. અપાદાન શક્તિનું રૂપ બીજી અન્ય શક્તિમાં એટલે અન્ય બધા ગુણોમાં, સર્વ ગુણમાં અપાદાન શક્તિનું રૂપ છે. જે કારણથી જ્ઞાન ગુણ છે તે ધ્રુવ છે. કોઈ પણ ગુણ છે એમાં એ ધ્રુવપણું છે. અપાદાન શક્તિને કારણે એવું ધ્રુવપણું છે. અપાદાન શક્તિનું રૂપ દરેક ગુણમાં છે. અનંત ગુણ છે તો અનંત ગુણમાં આ અપાદાન શક્તિ
નું રૂપ છે. જે કારણથી જ્ઞાન ગુણ છે તે ધ્રુવ છે. શક્તિ ધ્રુવ ઉપાદાન છે. શક્તિ એટલે જ્યાં અનંત શક્તિની વાત કરવામાં આવી એ શક્તિ, દરેક શક્તિ, દરેક ગુણ ધ્રુવ ઉપાદાન છે. કેમ કે દરેકમાં એ આ અપાદાન શક્તિનું રૂપ છે. એટલે દરેક શક્તિ માટે હવે એમ કહેવાય કે શક્તિ છે તે ધ્રુવ ઉપાદાન છે. દરેક ગુણ છે તે ધ્રુવ ઉપાદાન છે. કેમ કે દરેક ગુણમાં આ અપાદાન શક્તિનું રૂપ રહેલું છે. અપાદાન શક્તિ એવી છે કે જે ધ્રુવપણામય છે. એટલે શક્તિ ધ્રુવ ઉપાદાન છે અને પર્યાય એ ક્ષણિક ઉપાદાન છે. અપાદાન શક્તિના બે ભેદ છે. જે જ્ઞાન ગુણ ધ્રુવ ત્રિકાળ છે તે ધ્રુવ ઉપાદાન છે. તેમાં અપાદાન શક્તિના કારણે તે ધ્રુવ ઉપાદાન કાયમ રહીને તેની વર્તમાન પ્રગટ ઉત્પાદ વ્યયથી સ્પર્શિત પર્યાય થાય છે. અને જે વર્તમાન ઉત્પાદ વ્યયથી સ્પર્શિત, ઉત્પાદ વ્યયથી આલિંગિત જે પર્યાય થાય છે એ પર્યાય છે તે ક્ષણિક ઉપાદાન છે. કહે છે કે આ શક્તિનું વર્ણન કરીને આચાર્ય અમૃતચંદ્ર દેવે સમયસાર રૂપી મંદિર ઉપર સુવર્ણ કળશ ચડાવ્યો છે. શબ્દો તો સાદા છે, પણ તેનો વાચ્ય ભાવ જેવો છે તેવો સમજવો જોઈએ. વાચ્ય ભાવ છે તે તો અદભુત છે. અહીંયા કહે છે કે પર્યાયની હાનિ થવા છતાં ધ્રુવની હાનિ થતી નથી. વર્તમાન પર્યાય જે ઉત્પન્ન થઈ છે તે પોતાના ઉપાદાનથી થઈ છે, તે નિમિત્તથી કે વ્યવહારથી ઉત્પન્ન થઈ નથી. જે પર્યાય થઈ છે તે નિમિત્તથી થઈ નથી, તે વ્યવહારથી ઉત્પન્ન થઈ નથી, તે પોતાના ઉપાદાનથી થઈ છે. અને તે ઉત્પન્ન થયેલી પર્યાયનો એક સમય પછી નાશ થાય છે. એટલે એ પર્યાયનો નાશ થવા છતાં ધ્રુવ ઉપાદાન કાયમ રહે છે. ધ્રુવ ઉપાદાન કઈ નાશ પામતું નથી. ધ્રુવ ઉપાદાનનો કદી પણ નાશ થતો નથી. તત્વની સ્થિતિ આવી છે ભાઈ. વસ્તુ અને વસ્તુની પરિણતિની આવી મર્યાદા છે. જે ધ્રુવ અંશ છે એ નાશ પામતો નથી, માટે ધ્રુવ ઉપાદાનનો કદી પણ નાશ થતો નથી. ધ્રુવ ઉપાદાન એ શાશ્વત ઉપાદાન છે. ધ્રુવ ઉપાદાન છે તે શાશ્વત ઉપાદાન છે, એનો ક્યારેય નાશ થતો નથી. એ તો હોય જ છે. કેમ કે જે પરિણામ થયા એ પરિણામ કોના? એક દ્રવ્યના તો પરિણામ છે ને. જો દ્રવ્ય જ નહીં રહે, એટલે કે જે ધ્રુવપણે રહ્યું છે તે નહીં હોય, તો પછી દ્રવ્ય વિનાના પરિણામ ક્યાંથી હોય? તો અવસ્થા રૂપ છે ને. એ તો દ્રવ્યની અવસ્થા છે ને. દ્રવ્ય વિના દ્રવ્યની અવસ્થા એકલી ક્યાંથી હોય? એટલે ધ્રુવ ઉપાદાનનો કદી પણ નાશ થતો નથી. આવું તત્વ છે. જેને તત્વજ્ઞાનની ખબર નથી, જેને આવું તત્વ સમજમાં આવ્યું નથી, તેને ધર્મ કેવી રીતે થાય? ગુરુદેવ પૂછે છે, તેને કેવી રીતે ધર્મ થશે? તત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે વસ્તુની સ્થિતિ જેમ છે તેમ જાણવી જોઈએ. તેનું યથાર્થ જ્ઞાન કર્યા વિના દ્રષ્ટિ નિર્મળ થતી નથી. કહે ને કે આપણે તો ભક્તિ કરતા કરતા પામી જઈશું, તો વાત એમ નહીં બને. ભક્તિ તો શુદ્ધ ભાવ છે, અહોભાવ છે પ્રભુ પ્રત્યેનો. એવો અહોભાવ જ્ઞાનીને, સંતોને, મહાપુરુષોને પણ હોય છે. પણ સમજવું તો પડશે ને કે પોતાનું નિર્મળ શુદ્ધ સ્વરૂપ કેવું છે, કઈ રીતે છે, અને એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કઈ રીતે થાય, એ બધું સમજવું હશે તો
તો પછી આવું તત્વજ્ઞાન પણ સમજવું પડશે. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ, તત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે વસ્તુની સ્થિતિ જેમ છે તેમ જાણવી જોઈએ. એનું યથાર્થ જ્ઞાન કર્યા વિના દ્રષ્ટિ નિર્મળ થતી નથી. શેના ઉત્પાદ, શેનો વ્યય, આ બધું સમજ્યા વિના એ ગમે તેમ માન્યતા કરશે, ઊંધી માન્યતા કરશે તો મિથ્યાત્વને કારણે એના ભવના ભ્રમણ થશે. અહીંયા કહે છે કે વર્તમાન જ્ઞાનની હાનિ થવા છતાં, એટલે કે જે વર્તમાન જ્ઞાનની પર્યાય છે તેની હાનિ થઈ, તે છતાંય જ્ઞાન તત્વ ત્રિકાળ ધ્રુવ રહે છે, ગુણ તરીકે એ સદાય રહે છે, તેમાં હાનિ થતી નથી. આમ ધ્રુવની એટલે કે શાશ્વત ઉપાદાન જે ધ્રુવ છે તેની દ્રષ્ટિ રહેતા જ્ઞાનની નિર્મળ પર્યાય નવી નવી પ્રગટ થાય છે. આ જ્ઞાનની જે નિર્મળ પર્યાય પ્રગટ થાય છે તે સમયના ક્ષણિક ઉપાદાનથી પ્રગટ થાય છે. કે આમ આ ધ્રુવની એટલે કે શાશ્વત ઉપાદાન છે જે ધ્રુવ છે એની દ્રષ્ટિ કરતા અને પછી એવી દ્રષ્ટિ રહે છે ત્યારે એવી દ્રષ્ટિ રહેતા જ્ઞાનની નિર્મળ પર્યાય નવી નવી પ્રગટ થાય છે. અહીંયા તો એક જ્ઞાન ગુણની વાત લીધી છે, પણ એ બધા ગુણ માટે એમ જ સમજવું. એટલે જ એમ કહેવામાં આવે છે ને કે ભાઈ ધ્રુવનું લક્ષ કરે. એમ નથી કહેતા કે કોઈ એક ગુણનું લક્ષ કરે, એમ ક્યાં કહ્યું છે. એકાગ્રતા કરવામાં કોની એકાગ્રતા કરવી? ધ્રુવની. ધ્રુવની એકાગ્રતા કરવી એનો અર્થ જ છે કે એ અનંત ગુણોનો સમૂહ, જે અનંત ગુણો છે એનો એ સમૂહ છે, જે બદલાતો અંશ નથી, એનું લક્ષ કરવું, ત્યાં એકાગ્રતા કરવી, એનો આશ્રય કરવો. અને એમ કરતા બધા ગુણોની નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. અહીંયા સમજાવવા માટે જ્ઞાન ગુણની વાત લીધી છે. ગુરુદેવ કહે છે કે એ જ્ઞાનની નિર્મળ પર્યાય નવી નવી પ્રગટ થાય છે. આ જ્ઞાનની જે નિર્મળ પર્યાય પ્રગટ થાય છે તે સમયના ક્ષણિક ઉપાદાનથી પ્રગટ થાય છે. તો કોની પર્યાય નથી આવી? કે છે કે ધ્રુવમાંથી દ્રવ્યની પર્યાય છે. જ્ઞાન ગુણ છે તો જ્ઞાન ગુણની પર્યાય છે. પણ કે છે કે આ જ્ઞાનની જે નિર્મળ પર્યાય પ્રગટ થાય છે તે સમયના ક્ષણિક ઉપાદાનથી પ્રગટ થાય છે. જ્ઞાનાવરણ કર્મનો અભાવ થયો માટે તે પ્રગટ થાય છે, અથવા તો શાસ્ત્ર ભણવાના વિકલ્પથી તે પ્રગટ થાય છે, એ નથી. બીજી ચીજ તે કાળે નિમિત્ત હોય તો ભલે હો, પણ નિમિત્તના કારણે તે કાળે સમ્યક જ્ઞાનની પર્યાય થાય છે એમ બિલકુલ નથી. એમ તો 11 અંગ અને 9 પૂર્વનું શાસ્ત્ર જ્ઞાન થયું હોય, પણ એનાથી શું? કાંઈ જ નહીં. જ્યાં સુધી ધ્રુવનું અંતરલક્ષ કરીને, એવી અંતરદ્રષ્ટિ કરીને, એવા અંતર આલંબન કરીને એ એકાગ્રતા કરતો નથી, ત્યાં સુધી સમ્યક જ્ઞાન પ્રગટ થતું નથી. એટલે ધ્રુવના અંતર આલંબનથી સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે, અને તે ક્ષણિક ઉપાદાન છે. નિમિત્તથી અને વ્યવહારથી થાય એવી જે માન્યતા છે તે તો કેવળ ભ્રમ છે. નિમિત્તથી પણ થતું નથી અને શુભ ભાવથી પણ થતું નથી. એટલે કે દેવ ગુરુ શાસ્ત્રના નિમિત્ત હોય, પણ એ નિમિત્તથી થતું નથી કે એનો કોઈ શુભ ભાવ હોય તો શુભ ભાવથી પણ થતું નથી. આગળ કહે છે, અનંત શક્તિનો ધ્રુવ ભંડાર પ્રભુ આત્મા છે. તેની જેને દ્રષ્ટિ થઈ, તેનો અંતરમાં જેને સ્વીકાર થયો, તે સમ્યક દ્રષ્ટિ છે. જો શક્તિનું વર્ણન કરતા કરતા ગુરુદેવે સમ્યક દર્શન પ્રગટ કરવાની કેવી વાત કરી
કે જેને આવો સ્વીકાર થયો, જે પરમ સત્ય છે એનો સ્વીકાર થયો. શું પરમ સત્ય છે? કે અનંત શક્તિનો ધ્રુવ ભંડાર પ્રભુ આત્મા છે, અને એની જેને દ્રષ્ટિ થઈ અને એનો અંતરમાં જેને સ્વીકાર થયો. માત્ર માહિતી રૂપે માની લીધું એમ નહીં, નોટબુકમાં લખ્યું એમ નહીં, એનું રટણ કર્યું એમ પણ નહીં, પણ એનું લક્ષ્ય કરીને ત્યાં એકાગ્રતા કરી અને એના અનુભવ દ્વારા જેને સ્વીકાર થયો એ સમ્યક દ્રષ્ટિ છે. તેને પર્યાયમાં અનાકુળ આનંદના વેદનની દશા પ્રગટ થઈ છે. એ આનંદની દશા એક સમયની છે એમ કહે છે, એક સમયે જ રહે છે. પછી બીજા સમયે ફરી એવી દશા થાય છે, પણ એ દરેક આનંદની દશા, અલૌકિક આનંદની દશા થઈ છે તે પણ એક સમયની જ છે. તે દશાનો અભાવ થવા છતાં એ આનંદની દશા જે એક સમયની છે એ દશા એક સમય પછી નાશ પામે છે. પણ જેટલો સમય સુધી એ પોતાના સ્વરૂપનું લક્ષ કરી રહ્યો છે ત્યાં સુધી એક એક સમયની એવી આનંદની દશા તો થયા કરે છે. પણ પછી જ્યારે એ દશાનો અભાવ થાય, એ દશાનો અભાવ થાય તો પણ આનંદ ગુણ તો એવો ને એવો કાયમ ધ્રુવ રહે છે. તે ધ્રુવના આલંબને ધ્રુવમાંથી નવી નવી અનાકુળ આનંદની દશા દ્રષ્ટિવંત ધર્મી સંકિતિને થયા કરે છે. જ્યાં સુધી એનું લક્ષ્ય ત્યાં છે ત્યાં સુધી એવી એવી નવી નવી અનાકુળ આનંદની દશા એને થયા કરે છે, એવા પરિણામ થયા કરે છે. એક સમયની એ પર્યાય, આનંદની પર્યાય એનો નાશ થતા કઈ આનંદ ગુણનો નાશ થતો નથી. આનંદ ગુણ જે ધ્રુવ ઉપાદાન છે એમાંથી નવી નવી અનાકુળ આનંદની દશા ધર્મીને, દ્રષ્ટિવંતને, સંકિતિને થયા કરે છે. આવો માર્ગ છે. કઈ છેલ્લા પેરેગ્રાફમાં કહે છે, વર્તમાન પરિણામ ત્યક્ત રૂપ ભાવ છે. પરિણામ છે એટલે છૂટી જવાના છે. વર્તમાન પરિણામ ત્યક્ત રૂપ ભાવ છે. નિર્મળ પરિણામ છે તો પણ એ ત્યક્ત રૂપ ભાવ છે. પર્યાય નિર્મળ છે તો પણ એ છૂટી જવાની છે, એ નાશવંત છે. જ્યારે ધ્રુવ અત્યક્ત સ્વભાવ છે, ધ્રુવ કાયમ રહે છે, ધ્રુવ કાયમ રહે છે. ક્ષણિક ઉપાદાન ક્ષણે ક્ષણે પલટે છે. અહીં નિર્મળની વાત છે, નિર્મળ પર્યાયની વાત છે. ક્ષણે ક્ષણે જે પલટે છે તે પરિણામ નિર્મળ છે, એ ક્ષણિક ઉપાદાન છે. ક્ષણિક નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય છે તે પોતાના ઉપાદાનથી થાય છે. અપાદાન શક્તિનો બીજો અર્થ ઉપાદાન શક્તિ છે. બહુ સહેલું કરી નાખ્યું ગુરુદેવે આપણે માટે, સમજવા માટે કેટલું બધું સ્પષ્ટ વાત કરી દીધી. એ છે કે ક્ષણિક નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય છે તે પોતાના ઉપાદાનથી થાય છે. બીજી વાત, આ અપાદાન શક્તિનો બીજો અર્થ ઉપાદાન શક્તિ છે. પંડિત શ્રી દીપચંદજીએ પંચસંગ્રહ નામના પુસ્તકમાં તેનું ઘણું વર્ણન કર્યું છે. જ્ઞાન દર્પણમાં પણ એનું વર્ણન કર્યું છે. આગળ પાના નંબર 204 ઉપર કહે છે કે અપાદાન શક્તિના કારણે અંદર ચિદ્રૂપની પર્યાયમાં પ્રાપ્તિ થાય છે. અપાદાન શક્તિના કારણે અંદર ચિદ્રૂપની પર્યાયમાં પ્રાપ્તિ થાય છે. નિર્મળ ધર્મની પર્યાય અપાદાન શક્તિના કારણે પ્રગટે છે, પણ એ કઈ બાહ્ય નિમિત્તના કારણે, કર્મના અભાવના કારણે કે વ્યવહારના કારણે પ્રગટ થાય છે એમ નથી. બધી શક્તિમાં આ અપાદાન શક્તિ પરમ પ્રધાન છે.
કેમ કે એમાં ઉપાદાન આવે છે, ધ્રુવ ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન બંને તેમાં સમાય છે. આગળ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ, વસ્તુ એટલે કે વસ્તુના દ્રવ્ય ગુણ પર્યાય ઉપાદાનથી સિદ્ધ છે, અન્યથા સિદ્ધ નથી. નિમિત્ત કે વ્યવહારથી એની સિદ્ધિ નથી. આગળ કહે છે ભાઈ, તારા ગુણમાં અને તારી પર્યાયમાં ઉપાદાન શક્તિની તાકાત છે. તારા ગુણમાં અને તારી પર્યાયમાં, નિર્મળ પર્યાયની વાત છે, એમાં ઉપાદાન શક્તિની તાકાત છે. તેનાથી તે નિર્મળ કાર્ય પ્રગટ થાય છે. પરના નિમિત્તના કારણથી તે કાર્ય પ્રગટ થતું નથી. પરના અને વ્યવહારના કારણથી કાર્ય થાય છે એમ માનવું એ તો મોટું શલ્ય છે, એ તો મૂળપણું છે, એ તો પરાધીન દ્રષ્ટિ છે. ગુણને ધ્રુવ ઉપાદાન કહ્યું છે અને તેની પર્યાયને ક્ષણિક ઉપાદાન કહ્યું છે. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે, ભગવાન આત્માના ધ્રુવ સ્વભાવમાં દ્રષ્ટિ દેવાથી અપાદાન શક્તિના કારણથી ક્ષણિક પર્યાયમાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને આનંદની નિર્મળ પર્યાયો ઉત્પન્ન થાય છે. બહુ શાસ્ત્ર ભણ્યો માટે જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે એમ નથી, તથા વ્યવહાર ચારિત્ર બહારમાં છે એનાથી સમ્યક જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે એમ પણ નથી. કહે છે કે વ્યવહાર ચારિત્ર બહારમાં છે માટે નિશ્ચય અભેદ રત્નત્રય રૂપ ચારિત્ર પ્રગટે છે એમ પણ નથી. પરિણતિમાં જે ઉત્પાદ વ્યય થાય છે તે ઉપાદાનથી થાય છે. એમ આવ્યું ને કે વસ્તુ ઉપાદાનથી સિદ્ધ છે, એ વાત આવી ને. કે છે એ ઉપાદાનથી વસ્તુ સિદ્ધ છે, એટલે કે પરિણતિમાં જે ઉત્પાદ વ્યય થાય છે તે ઉપાદાનથી થાય છે. નિશ્ચયથી જે નિર્મળ પરિણતિ થઈ તે પોતાના કારણથી ઉત્પન્ન થઈ છે, તે જ તેનું ઉપાદાન છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની નિર્મળ પર્યાય પોતાના કારણે સ્વતંત્ર પ્રગટ થાય છે. તેમાં નિમિત્તનું કે બાહ્ય વ્યવહારનું કારણ પણ નથી. પોતાના દ્રવ્ય ગુણ પણ કારણ નથી. જો અહીંયા જરાક સમજવાનું છે. શું કહ્યું કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની નિર્મળ પર્યાય પોતાના કારણે સ્વતંત્ર પ્રગટ થાય છે. તેમાં નિમિત્તનું કે બાહ્ય વ્યવહારનું કારણ પણ નથી. એ તો વાત બરાબર. આગળ કહે છે કે પોતાના દ્રવ્ય ગુણ પણ કારણ નથી. આ વાત ચિદવિલાસમાં આપી છે. પર્યાયનું કારણ પર્યાય જ છે. ગુણ વિના જ, અર્થાત ગુણની અપેક્ષા વગર જ પર્યાયની સત્તા પર્યાયનું કારણ છે. આપણે એક તરફ એમ કહીએ કે ગુણ વિના પર્યાય હોય નહીં, પણ અહીંયા તો ઉત્પાદની અપેક્ષાથી વાત કરવી છે. અહીંયા જે બતાવવું છે તો પર્યાયની સ્વતંત્રતા એ રીતે બતાવી છે કે એનો ઉત્પાદ છે તો પર્યાય દ્રવ્યની જ છે, પણ ઉત્પાદની અપેક્ષાથી વિચાર કરીએ તો એને ઉત્પાદ ઉત્પન્ન થવા માટે, પ્રગટ થવા માટે એનું એ પર્યાયનું જે પ્રગટ થવું, તો એવા પ્રગટ થવા માટે એને બીજા પર કારણોની તો અપેક્ષા નથી, પણ કહે છે કે એના દ્રવ્ય ગુણ વિના જે પ્રગટ થાય છે. પર્યાયનું કારણ પર્યાય જ છે, ગુણ વિના જ પર્યાયની સત્તા પર્યાયનું કારણ છે. પર્યાયનું સૂક્ષ્મત્વ પર્યાયનું કારણ છે. પર્યાયનું વીર્ય પર્યાયનું કારણ છે. પર્યાયનું પ્રદેશત્વ પર્યાયનું કારણ છે. આવી વાત સૂક્ષ્મ વાત વિલાસમાં આપી છે. આત્મામાં ત્રિકાળ ધ્રુવપણે ચારિત્ર ગુણ છે. તેની વર્તમાન જે નિર્મળ વિતરાગી પર્યાય પ્રગટ થઈ તે તેનું વર્તમાન ક્ષણિક ઉપાદાન છે. તે વ્યવહારને કારણે કે દ્રવ્ય ગુણને કારણે એમ જે વિતરાગી પર્યાય પ્રગટ થઈ તે તેનું વર્તમાન ક્ષણિક ઉપાદાન કારણ છે.
વ્યવહાર કારણ નહીં અને દ્રવ્ય ગુણ પણ કારણ નહીં. આવી વસ્તુ સ્થિતિ જાણી જે વિશેષને ભેદી ધ્રુવને અવલંબે છે, વિશેષ એટલે પર્યાય, પર્યાયને ભેદી ધ્રુવને અવલંબે છે, તેને અંદર અનાકુળ આનંદના તરંગ ઉઠે છે, અંદરનો ખજાનો ખુલી જાય છે અને પર્યાયમાં ધનના નિર્મળ રત્નત્રયના ઢગલા થાય છે. દિગંબર સંતો અને ગૃહસ્થ પંડિતોએ અદભુત અલૌકિક સ્પષ્ટીકરણ કર્યું છે. ગુરુદેવ કહે છે કે લોકો માને ન માને એ જુદી વાત છે, બાકી પોતાની ચીજ તો આવી જ છે. પારા નંબર 205 પર ગુરુદેવ સમજાવે છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની પર્યાય મોક્ષનો માર્ગ છે. તે પર્યાયના ઉત્પાદ વે સ્વતંત્ર પોતાના કારણથી થાય છે. ધ્રુવ ઉપાદાન છે તો તેનાથી તે પર્યાય પ્રગટ થાય છે એમ નથી. કેમ કે ધ્રુવ ઉપાદાન તો ત્રિકાળ એક રૂપ રહે છે. ધ્રુવ ઉપાદાન ત્રિકાળ એક રૂપ રહે છે. પર્યાય જે પ્રગટ થાય છે એ પર્યાય પ્રગટ તો સ્વતંત્ર રીતે થાય છે. પર્યાયમાં કેવળ જ્ઞાનની પૂર્ણ વિકાસની દશા થાય તો જ્ઞાનની ધ્રુવતામાં, ધ્રુવ જ્ઞાન સ્વભાવમાં કાંઈ કમી થતી નથી. એમાં કોઈ ફેર પડતો નથી. એ તો ધ્રુવ રહે છે, એમ જ પૂર્ણપણે રહે છે. ગમે તેવી જ્ઞાનની પર્યાય થાય છે, એનો વિકાસ થતા થતા કેવળ જ્ઞાનની પૂર્ણ વિકાસની દશા થાય તો પણ એ જ્ઞાનની ધ્રુવતામાં, ધ્રુવ જ્ઞાન સ્વભાવમાં કાંઈ કમી થતી નથી. અને એનાથી ઉલટું કે નિગોદની પર્યાયમાં અક્ષરના અનંતમાં ભાગે જ્ઞાનનો વિકાસ છે, એટલે એટલો જ ઉગાડ છે. તો ધ્રુવ જ્ઞાન સ્વભાવમાં વધુ પુષ્ટતા થાય છે એમ નથી. એટલે કે એની અંદરથી જે ધ્રુવ પણ રહ્યું છે એમાંથી કાંઈ અંદરથી કાંઈ બહાર આવતું નથી. જો એવું હોત તો પછી કેવળ જ્ઞાન થતા એમાં ઘટ આવે અને નિગોદની અંદર જે વખતે એ અક્ષરના અનંતમાં ભાગે જ્ઞાન ઉઘાડ છે, વિકાસ છે, ત્યારે એ પુષ્ટ હોય. એટલે એવું નથી. ધ્રુવ તો અકબંધ શબ્દ મૂક્યો છે ગુરુદેવ, અકબંધ. ધ્રુવ તો અકબંધ, એવું ને એવું એક રૂપ ત્રિકાળ છે. આગળ બીજા પેરેગ્રાફમાં કહે છે, શક્તિ અને શક્તિના વિશેષોના સ્વરૂપને જાણી ગુણ અને ગુણની પર્યાય, શક્તિ અને શક્તિના વિશેષોના સ્વરૂપને જાણી જેણે દ્રવ્ય દ્રષ્ટિ કરી ધ્રુવનું આલંબન લીધું તે સમ્યક દ્રષ્ટિ છે. તેની પર્યાય પાછળ હટીને પડી જાય અને તેને વચ્ચે મિથ્યાત્વ આવી જાય એવી કોઈ વાત છે નહીં. સમ્યક દ્રષ્ટિ ને આવી પર્યાય પ્રગટ થઈ તો પછી કહે છે કે એની પર્યાય પાછળ હટીને પડી જાય અને તેને વચ્ચે મિથ્યાત્વ આવી જાય. સમ્યક્ત્વ થયું છે એને બદલે પાછું મિથ્યાત્વ આવી જાય એવી કોઈ વાત છે નહીં. જેની દ્રષ્ટિ ધ્રુવ ઉપર છે, ધ્રુવને પોતાના ધ્યાનનું ધ્યેય બનાવ્યું છે, તેને ક્રમવર્તી નિર્મળ પર્યાયો થયા જ કરે છે. જો એક વખત સમ્યક દર્શન થયા પછીથી દ્રષ્ટિ ધ્રુવ તરફ જ રહે છે, સ્વરૂપ તરફ જ રહે છે. પછી એને ક્યાંય બીજે રસ પડતો જ નથી, ક્યાંય રુચિ થતી જ નથી. બહારમાં એવું લાગે કે એને રસ પડે છે, રુચિ છે, આ તે બધું દેખાય, પણ એનો ઉપયોગ ભલે એ બહારમાં વેપારમાં હોય તો પણ તે વખતે પણ એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહી છે. પોતે જે અનુભવ કર્યો છે એ અનુભવ પછીથી પોતે પોતાને આ ચાર ગતિ સ્વીકારી શકતો જ નથી. હું મનુષ્ય છું કે હું દેવ છું કે હું નારકી છું કે તિર્યક છું એવી વાત એ કઈ સ્વીકારી શકતો જ નથી. કે નારકીને પણ સમ્યક દર્શન હોય છે તો પણ એ કઈ હું નારકી છું એમ પોતાને સ્વીકારતો નથી. દેવ છે તો એ પોતાને દેવ છું એમ નથી સ્વીકારતો. સમ્યક દ્રષ્ટિ દેવ છે
એ પોતાને દેવ તરીકે સ્વીકારતો નથી. એને તો પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ સમાન શુદ્ધ છે એમ જ સ્વીકાર થયો છે. એ વાત કઈ જતી નથી. મનુષ્ય છે તો પણ એમ જ છે. એ મનુષ્યપણું એ કઈ મારું રૂપ નથી. અને આ મનુષ્ય છે ને પોતાને મનુષ્યને જે શરીર છે ને એને જે નામ આપવામાં આવ્યું છે એમાંનું કાંઈ મારું નથી. એ રૂપ હું છું જ નહીં. એટલે એવી એની તો દ્રષ્ટિ થઈ ગઈ છે. એવી જેને દ્રષ્ટિ થઈ છે, એને ધ્રુવની દ્રષ્ટિ થઈ છે, એને પછી મિથ્યાત્વ આવી જાય એવી કોઈ વાત નથી. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે જેની દ્રષ્ટિ ધ્રુવ ઉપર છે, ધ્રુવને પોતાના ધ્યાનનું ધ્યેય બનાવ્યું છે, તેને ક્રમવર્તી નિર્મળ પર્યાયો થયા જ કરે છે. તેની નિર્મળ પર્યાય છૂટીને તેને મિથ્યાત્વ આવી જાય એવો કોઈ ગુણ છે જ નહીં. ભાઈ, તારા આત્મામાં અપાદાન શક્તિ એવી છે કે તેમાં એટલે આત્મામાં અનંત અનંત પર્યાયો થઈને નાશ પામે, છતાં તેના ધ્રુવનું સામર્થ્ય તો એવું ને એવું અક્ષય અનંત શાશ્વત રહે છે અને તેમાંથી પર્યાયો નિર્મળ નિર્મળ થયા જ કરે છે. આ ચૈતન્ય ચિંતામણી એવા ધ્રુવનો કોઈ અચિંત્ય સ્વભાવ છે કે સમયે સમયે પરિપૂર્ણ જ્ઞાન આનંદ આદિ તેમાંથી નીકળ્યા જ કરે અને છતાં અનંત કાળે એ તો અકબંધ એવું ને એવું જ રહ્યા કરે. એમાંથી કાંઈ ઘટ પડે નહીં, એમાંથી કાંઈ ઓછું થાય નહીં, એવું એ ધ્રુવ છે. ગુરુદેવ અહીંયા કહે છે કે કોઈને થાય કે આ અમે શરીરની અનેક ક્રિયા કરીએ, દયા દાન આદિ પુણ્યની અનેક ક્રિયા કરીએ તો એમાંથી ધર્મ આવે કે નહીં? તો અહીં કહે છે તારા ધર્મની ધ્રુવ ખાણ તારો આત્મા જ છે. તારા ધર્મની ધ્રુવ ખાણમાંથી નીકળે ને, ખાણમાંથી બધું પ્રાપ્ત થયા કરે, ખોદી અંદરથી નીકળ્યા કરે. તો કહે છે કે તારા ધર્મની ખાણ, અને એ પણ કેવી ખાણ? ધ્રુવ ખાણ, કાયમ રહે એવી ખાણ શું છે? તારો આત્મા જ છે. તે ધ્રુવનું આલંબન લે, તેમાં દ્રષ્ટિ કર અને તેનું જ ધ્યાન કર, તેમાંથી જ તારો ધર્મ પ્રગટ થશે. આ સિવાય શરીરની ક્રિયા અને પુણ્યની ક્રિયા તો બધા ઓછા છે. કે બહારની ચીજમાંથી ક્યાંયથી તારો ધર્મ આવે એમ નથી. આ બધી વાત કરી એટલે પછી કોઈએ અહીંયા પ્રશ્ન કર્યો છે 8મા પેરેગ્રાફમાં. અહીંયા કહે છે તો આપણે કરવાનું શું? કહે છે કે એ જ કરવાનું છે. શું કરવાનું છે? કે ત્રિકાળી સ્વભાવ જે ધ્રુવ છે તેમાં ઝૂકી જા. આ જ કરવાનું. આપણે કરવાનું શું? તો કે આ જ કે ત્રિકાળી સ્વભાવ જે ધ્રુવ છે તેમાં ઝૂકી જા. ધ્રુવને ધ્યાનમાં લઈને ધ્રુવને જ ધ્યાનનું ધ્યેય બનાવ. આ સિવાય બીજું કાંઈ કરવાનું નથી. પર્યાય પ્રજા છે, ધ્રુવ તેનો પિતા છે, ધ્રુવનું આલંબન ધર્મ છે. આવી વાત છે. આગળ કહે છે રાગથી ભિન્ન પોતાની ચીજ અંદર છે તેનું જેને ભાન નથી. રાગથી જુદી પોતાની ચીજ અંદર છે એનું જેને ભાન નથી. અનંત ગુણ છે, શક્તિ છે, તે ધ્રુવ ઉપાદાન અને વર્તતી પર્યાય તે ક્ષણિક ઉપાદાન, એ બંનેના સ્વાધીન સ્વરૂપની જેને ખબર નથી તે રાગની એકતામાં રહ્યો છે. મરણ ટાણે તે રાગની એકતાની ભીષમાં ભીસાઈ જશે. શુભભાવથી ધર્મ થાય એમ જે માને છે તે મૃત્યુ સમીપ આવતા રાગની એકતાની ભીષમાં ભીસાઈ જશે. આખી જિંદગી તેને પોતાની ચૈતન્ય વસ્તુને ભિન્ન જાણી અનુભવી નહીં, એનું લક્ષણ કર્યું નહીં, એવો પુરુષાર્થ પણ કર્યો નહીં. તેનો દેહ મરણ ટાણે જેમ ધાણીમાં તલ પીલાય તેમ પીલાઈને છૂટી જશે અને કોણ જાણે ક્યાંય તે ચાર ગતિમાં રઝળતો ચાલ્યો જશે.
આગળ 206 પાના ઉપર કહે છે બીજા પેરેગ્રાફમાં કે ભગવાનના શ્રીમુખે નીકળેલી વાણીનો આ પ્રવાહ છે. એ છે વર્તમાન પર્યાયનો અપાય અર્થાત નાશ થવા છતાં હાનિને પ્રાપ્ત થતો નથી એવો જે ધ્રુવ ભાવ છે તે મય અપાદાન શક્તિ જીવમાં છે. પર્યાયની હાનિ થઈને તે અંદર ગઈ પણ ધ્રુવ ઉપાદાન પડ્યું છે માટે બીજે સમયે બીજી નવી પર્યાય ઉત્પન્ન થશે જ. એટલે ધ્રુવ પડ્યું છે તો બીજી નવી પર્યાય ઉત્પન્ન થશે જ. જે નાશ થયો છે તો પર્યાયનો થયો છે, એની હાનિ થઈ છે. બીજી નવી નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય એવો આત્માનો અપાદાન સ્વભાવ છે અને ભાવ સ્વભાવ છે. ભાવ શક્તિની વાત કરીને કે કોઈ એવો સમય હોય જ નહીં કે જ્યારે એના નિર્મળ પરિણામ ન હોય. એટલે એને કોઈ એક નિર્મળ પર્યાય તો હોય જ છે એવો ભાવ સ્વભાવ છે. એક પર્યાયનો અભાવ થયો તેથી અભાવ એટલે શૂન્યતા કાયમ રહી જાય એવી વસ્તુ નથી. પર્યાય એક પર્યાયનો અભાવ થયો, એક પર્યાય નાશ પામી તો કઈ પછી શૂન્યતા રહી જાય, અભાવ રહી જાય એમ નથી. પરંતુ ભાવ શક્તિ છે તો એક બીજી નિર્મળ પર્યાય હશે જ એવો ભાવ છે. અને આ અપાદાન સ્વભાવ એને કારણે પરિણામ થવાના જ છે. કેમ કે ધ્રુવ અંદર પડ્યું છે ને, બે ઉપાદાન કયા ને, ક્ષણિક અને ધ્રુવ. ધ્રુવ ઉપાદાન તો કાયમ શાશ્વત પડ્યું જ છે. એટલે નવી પર્યાય પ્રગટ થશે જ. ભાવ શક્તિના કારણે બીજી નિર્મળ પર્યાય બીજે સમયે વિદ્યમાન હોય જ છે. કેવળ જ્ઞાનની પર્યાય એક સમયની છે. તેનો અપાય એટલે એનો નાશ થવા છતાં ધ્રુવત્વ ભાવ નાશ પામતો નથી. ધ્રુવત્વ ભાવ એટલે જે ધ્રુવપણે જે રહ્યું છે એ નાશ પામતું નથી. ધ્રુવ અંશ નાશ પામતો નથી. પરમ પરિણામિત એવો ધ્રુવ એક નાયક ભાવ નાશ પામતો નથી. માટે બીજી ક્ષણે બીજી કેવળ જ્ઞાનની પર્યાય વિદ્યમાન થશે જ થશે. વર્તમાન પર્યાયનો વ્યય થયો એટલે હવે બીજી પર્યાયનો ઉત્પાદ નહીં થાય એમ વસ્તુ નથી. બહુ મહત્વની વાત છે કે વર્તમાન પર્યાયનો વ્યય થયો એટલે હવે બીજી પર્યાય નહીં થાય એમ છે જ નહીં. બીજી પર્યાયનો ઉત્પાદ છે ને છે જ. એક સમય પણ પર્યાય વિનાનો ખાલી હોતો નથી. નિર્મળ પરિણામ થાય છે તો નિર્મળ પરિણામ વિનાનો એક સમય ખાલી રહેતો નથી. ક્ષયોક્ષમ સંકિતનો અભાવ થઈને સ્થાયી સંકિત પ્રગટ થાય છે. અલબત્ત તે કાળે ભગવાન કેવળી શુદ્ધ કેવળીની સમીપતા હોય છે પણ તે પર્યાય ક્ષાયિક સંકિતની દશા કઈ કેવળી શુદ્ધ કેવળીના કારણે થઈ છે એમ નથી. એટલે એવું નિમિત્ત હોય, શુદ્ધ કેવળીના નિમિત્ત હોય એ વાત બરાબર છે, પણ એ તો આત્માનો સ્વભાવ છે. ધ્રુવ શક્તિમાં તાકાત છે. તેથી એક ક્ષયોક્ષમ દશાનો વ્યય થઈ અને ક્ષાયિક પર્યાય પ્રગટ થઈ જાય છે. અંદર ધ્રુવ સ્વભાવ પડ્યો છે જેના આશ્રયથી ક્ષયોક્ષમ દશા વ્યય પામીને બીજી નિર્મળ ક્ષાયિક પર્યાય પ્રગટ થાય છે. દ્રવ્ય વર્તમાન વિદ્યમાન અવસ્થા વિના હોય નહીં. એની એક કોઈ નિર્મળ અવસ્થા હોય જ એવી આત્માની ભાવ શક્તિ છે. અને બીજી વિદ્યમાન નિર્મળ અવસ્થા ઉત્પન્ન થશે જ એવો આત્માનો આ અપાદાન ગુણ છે. હવે આમાં પછી વ્યવહારથી નિશ્ચય થાય અને નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય એ વાત જ ક્યાં રહે છે. તો આ પ્રમાણે અપાદાન શક્તિનું વર્ણન શરૂ થયું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.